હમણાં આપણે જેમ વાત થઈ કે સ્ટ્રેસ, અત્યારે યુથમાં સ્ટ્રેસ સૌથી મોટો પ્રોબ્લેમ છે, રાઈટ? તો એને ઓછો કરવા માટે લોકો યોગા અને મેડિટેશન કરતા હોય છે. તો એનો સાચો વે શું છે? સ્ટ્રેસ માટેનું સૌથી મોટું રામબાણ ઇલાજ છે મેડિટેશન. મેડિટેશન એટલે કે તમારું બ્રેનના વિચાર વાયુ અટકી જાય. આપણને કૃષ્ણ ભગવાને ક્રિયા યોગ આપ્યું હતું કે એને પછી પરમહંસ યોગાચાર્ય થકી વેસ્ટર્ન કન્ટ્રીમાં બી ફેલાયેલું છે ક્રિયા યોગ. એટલે મેડિટેશન એટલે સિમ્પલ લાઇટ પંખો અવાજ બંધ કરીને બેસો, સૂવો કે ટેબલ પર બેસો, બ્રીધ ઇન અને બ્રીધ આઉટ, શ્વાસ લો, છોડો. સ્ટાર્ટિંગમાં શું થશે, આપણા વિચાર બહુ થઈ જશે. તો એના માટેની ક્વિક મેથડ છે કે 1 થી 100 બોલો, 1 to 100 કાઉન્ટ કરો મનમાં. કાઉન્ટ કરો. એટલે તમારું માઇન્ડ એની ઉપર જશે. ટાઈમ લાગશે પણ વિધિન અ વીક તમારું બ્રેન, જે બ્રેનમાં બે સ્ટિમ્યુલેશન હોય, પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક. પેરા એટલે આપણો દોસ્તાર અને સિમ્પેથેટિક એટલે દુશ્મન. એટલે જેટલું બી પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન વધે ને એટલું તમારું બ્રેન શાંત, અને બ્રેન શરીરને શાંત કરશે, બધા ઓર્ગનને રેગ્યુલેટ કરશે, હાર્મોની પેદા કરશે. એટલે સૌથી બેસ્ટ છે ક્રિયાયોગ, બટ એ ઇઝ એક્સ્ટ્રીમ હાર્ડ. એટલે બીજી વસ્તુ છે કે રૂમ બંધ કરી અને બ્રીધ ઇન બ્રીધ આઉટ. અને એ બી નથી કરવું તો શવાસન. શવાસનના આજે પ્લેન્ટી યુટ્યુબમાં ઓડિયો બી મળશે ને વિડીયો બી મળશે. ડાઉનલોડ કરો, ફોન બાજુમાં રાખો, ફોનને એરોપ્લેન મોડ પર મૂકો અને જે બોલે છે એ ફીલ કરો. એટલે આજે તમે મેડિટેશન કરો ને તો ઘણી બધી લેવલ પર ફાયદો, અને આજે સાયન્સ પણ આના ઉપર ફોકસ કરે છે. આજે એપલ કંપની, એ લોકોએ આખું એક એપ લોન્ચ કરી કે મેડિટેશન પર. એ લોકો આખું એક નવું કલ્ચર ડેવલપ કર્યું કે તમે આ એપ યુઝ કરો, પેઇડ એપ છે. તો એપ દ્વારા તમારી સામે એક ટ્યુટર આવશે, એ તમને મેડિટેશન કરાવશે. મેડિટેશન ઇઝ ધ બિગેસ્ટ સક્સેસ ટુ રિસ્ટ્રિક્ટ સ્ટ્રેસ. અને બોડીની ફ્લેક્સિબિલિટી માટે યોગા છે કે જે બોડીને ફ્લેક્સિબિલિટી આપે, સ્ટ્રેન્થનિંગ આપે, મસલ્સમાં પાવર વધારે. અને એની માટેની આપણી પાસે બેસ્ટ છે સૂર્ય નમસ્કાર. દરેક પોઝિશન પર અટકીને સૂર્ય નમસ્કાર કરો. સ્પીડ જરૂરી નથી, પોઝિશન જરૂરી છે, ને પોઝિશન પરફેક્ટ થાય. ભલે તમે એક સૂર્ય નમસ્કાર 1 મિનિટે પૂરું કરો. 5 સૂર્ય નમસ્કાર, 5 સેટ 200 થી 300 કેલરી બર્ન કરે. કે જે તમે 50 મિનિટ દોડવામાં નહીં થાકો ને એટલું 5 સેટ સૂર્ય નમસ્કારમાં થાકી જશો. અને આખા શરીરના બધા જ મસલ્સ એમાં ઇન્વોલ્વ થશે. એટલે ઓલવેઝ ડુ શવાસન અને 5 સેટ ઓફ સૂર્ય નમસ્કાર. ધેટ ઇઝ અ મેક્સિમમ એક્સરસાઇઝ ફોર યોર ડે. મેડિટેશનની વાત કરીએ તો મેડિટેશન ક્યારે કરવું જોઈએ અને કેટલી મિનિટ કરવું જોઈએ? ભૂખ્યા પેટનું મેડિટેશન સૌથી સારું અને સૌથી બેસ્ટ મેડિટેશન કે જ્યારે આપણું બ્રેન એક્ટિવેટ હોય સારા થોટ માટે. એટલે 6 વાગ્યાનું મેડિટેશન. સવારે 6 વાગે? 6 વાગે. ઓકે. બટ એમાં કેવું છે કે બેસ્ટ એડવાઇસ છે કે 9 વાગે કે 10 વાગે, તમે 10 વાગે સૂઈ જાઓ, સવારે 6 વાગે ઉઠો અને મોઢું ધોઈ નાખો અને તમારી બેડ ઉપરથી તમે બીજી પોઝિશન પર જતા રહો. કેમ કે બેડ છે ને એ આપણને એક નેગેટિવ થોટ આપે કે તમે સૂવાનું થાય. એટલે ઓલવેઝ તમે બીજા રૂમમાં જાઓ, શાંત પ્લેસમાં જાઓ અને આંખ બંધ કરી, અને ઓલવેઝ મેડિટેશનની બી એક પોઝિશન છે કે તમારું સ્પાઇન ઇરેક્ટ હોવું જોઈએ. એટલે તમે દિવાલને ટચ કરી દો તમારું સ્પાઇન શરીર. બીજું, એક ઓશિકું તમારા હિપ્સ પર નીચે મૂકો. એટલે એનાથી શું થશે, એક પોસ્ચર ક્રિએટ થશે અને સ્પાઇન પર લોડ નહીં આવે, એટલે તમને થાક નહીં લાગે. આ પોઝિશનમાં તમે ઓલમોસ્ટ 15 થી 20 મિનિટ વિધાઉટ ડિસ્કમ્ફર્ટ બેસી શકો. એટલે સ્પાઇન ઇરેક્ટ, નીચે ઓશિકું, શાંત રૂમમાં આંખ બંધ કરીને બ્રીધ ઇન બ્રીધ આઉટ. નથી થતું તો 1 થી 100 રિપીટ કરો. બ્રીધ ઇન અને બ્રીધ આઉટમાં તમારું ફોકસ રાખો. ધીરે ધીરે પછી તમે એક સૂક્ષ્મ અવસ્થામાં જતા રહેશો કે તમારી બ્રેનના અંદર સેલ્સ છે ને એ હાર્મોનીમાં ડેવલપ થઈ જશે. ગુસ્સો શાંત, રાત્રે ઊંઘ આવવાનું ચાલુ, ડાયજેશન સારું, બ્લડ પ્રેશર ડાઉન થવાનું ચાલુ, ભૂખ લાગવાનું ઓછું થઈ જશે. એટલો પાવર છે મેડિટેશનમાં.